પુણા પોલીસ સ્ટેશનની બહાર આવીને ઊભી છું અહીંયા આગળ. ઓલો રાજુ પેલા દાખા પોલીસ સ્ટેશનમાં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા અને એનો બાપ હવે અહીંયા આવે છે. છોકરીઓને બદનામ કરો છો અહીંયા આગળ આવીને અને અહીંયા કોણ ફરિયાદ લેશે ને હું જો મારી ફરિયાદ દાખલ કરો. પુણા પોલીસ સ્ટેશન બહાર તેઓ એક વિડીયો બનાવે છે, પોતાના સોશિયલ મીડિયામાં શેર કરે છે અને વિડીયો બાદ હવે પુણા પોલીસ સ્ટેશનની અંદર તેની વિરુદ્ધ એ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. આ સમગ્ર મામલાની શરૂઆત એ ભાવનગરના સસ્ટેન્ડ જે કોન્સ્ટેબલ છે નૈના બારૈયા અને રાજુ ભમર જેઓ બોરડાના જે સરપંચ છે તેમના પતિ છે તેઓના વિવાદથી શરૂ થયું હતું અને ત્યારબાદ રાજુ ભમર અને કીર્તિ પટેલ અને નૈના બારૈયા વચ્ચેનો જે વિવાદ છે તે સોશિયલ મીડિયામાં શરૂ રહ્યો. આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા, અપશબ્દો પણ બોલવામાં આવ્યા. સાથે સાથે તેમણે એવું પણ કહ્યું કે મારી ઉપર જે કેસો જૂના થયા છે એ કેસો પણ ખોટા છે. એટલે ક્યાંક ને ક્યાંક જૂના કેસો તેમની ઉપર 9 છે અને હવે આ 10મી એ ગુનો છે તે કીર્તિ પટેલે કર્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ખૂબ ચર્ચામાં રહેતા એવા કીર્તિ પટેલ ફરી એક વખત પોલીસ સકંજામાં છે. કીર્તિ પટેલ સામે પોલીસ દ્વારા ફરી એક વખત ફરિયાદ દાખલ કરવામાં આવી. પોલીસ સ્ટેશન બહાર કીર્તિ પટેલનો હાઈ વોલ્ટેજ ડ્રામા. કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ નૈના બારૈયા સામે પણ ગુનો છે તે નોંધાયો. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી. સોશિયલ મીડિયા પર બદનક્ષી અને ધમકીનો આરોપ વેપારી રાજુ ભમરે પોલીસમાં ફરિયાદ નોંધાવી. કીર્તિ પટેલે પોલીસ સ્ટેશન બહાર જ કર્યો હતો હોબાળો. ખોટા કેસ હવે સહન નહીં કરવો એવી વાત પોલીસ સ્ટેશન બહારથી કીર્તિ પટેલે કરી. ફરિયાદીને જાહેરમાં આપ્યો ખુલ્લો પડકાર. હિંમત હોય તો સામે આવી જાય એવી વાત કીર્તિ પટેલે કરી હતી. કીર્તિ પટેલે કેસને ગણાવ્યા ખોટા અને બદનક્ષીની પણ આપી ધમકી. વિવાદિત વિડીયો એ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો કે જેમાં કીર્તિ પટેલ જે પોલીસ સ્ટેશનની બહાર ઊભા રહી અને હોબાળો કરી રહ્યા હતા. કીર્તિ પટેલ સામે પોલીસે અત્યારે તપાસ શરૂ કરી છે. પુણા પોલીસે ફરિયાદના આધારે અત્યારે હાલ કાર્યવાહી પણ હાથ ધરી છે. સોશિયલ મીડિયાનો વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે કે જ્યાં કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ નૈના બારૈયા અને પેલા પણ એ ભાવનગરના મહુવા ખાતે તેમની સામે પોલીસ ફરિયાદ છે તે અરજી કરવામાં આવી હતી. ત્યાં તેઓ પહોંચ્યા હતા. ત્યારબાદ ફરી એક વખત સોશિયલ મીડિયાના મારફતથી જે રાજુ ભમર છે તેમને વારંવાર ટ્રોલ કરવામાં આવતા હતા. તેમના પરિવાર ઉપર ગંભીર આક્ષેપો કરવામાં આવતા હતા અને તેના જ કારણે ફરી એક વખત રાજુ ભમરે સુરતના પુણા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ છે તે દાખલ કરી છે. ઉમંગ જોડાલા છે. ઉમંગ, જે રીતના કીર્તિ પટેલ અને નૈના બારૈયા એ અત્યારે ચર્ચાનું કેન્દ્ર છે, વારંવાર વિવાદો સાથે જોવા મળતા હોય છે અને ફરી એક વખત તેઓની સામે પુણા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ થઈ છે. જી બિલકુલ કૃણાલ, વારંવાર એ કીર્તિ પટેલ છે તે હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે અને ફરી એક વખત કીર્તિ પટેલે ચર્ચામાં આવ્યા છે. ઇન્ફ્લુએન્સર અને હંમેશા વિવાદોથી ઘેરાયેલા રહેતા કીર્તિ પટેલનો એક વિડીયો ફરી એક વખત વાયરલ થાય છે અને વિડીયોની અંદર તેઓ પુણા પોલીસ સ્ટેશન જે સુરતના અડાલજ વિસ્તારમાં આવેલું છે એ પુણા પોલીસ સ્ટેશન બહાર તેઓ એક વિડીયો બનાવે છે, પોતાના સોશિયલ મીડિયામાં શેર કરે છે અને વિડીયો બાદ હવે પુણા પોલીસ સ્ટેશનની અંદર તેની વિરુદ્ધ એ ફરિયાદ દાખલ કરવામાં આવે છે. આ સમગ્ર મામલાની શરૂઆત એ ભાવનગરના સસ્ટેન્ડ જે કોન્સ્ટેબલ છે નૈના બારૈયા અને રાજુ ભમર જેઓ બોરડાના જે સરપંચ છે તેમના પતિ છે તેઓના વિવાદથી શરૂ થયું હતું. તેઓ 21 મહિના સુધી લિવ ઇન રિલેશનશિપમાં રહ્યા અને ત્યારબાદ રાજુ ભમર અને નૈના બારૈયા અલગ થયા. ત્યારબાદ કીર્તિ પટેલે એ રાજુ ભમરને ફોન કરીને ધમકીઓ પણ આપી, નૈના બારૈયાએ પણ ફોન કરીને ધમકી આપી અને ત્યારબાદ રાજુ ભમર અને કીર્તિ પટેલ અને નૈના બારૈયા વચ્ચેનો જે વિવાદ છે તે સોશિયલ મીડિયામાં શરૂ રહ્યો. આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા, અપશબ્દો પણ બોલવામાં આવ્યા. આ તમામ બાબતે હવે પુણા પોલીસ સ્ટેશન બહાર કીર્તિ પટેલ છે તે એક વિડીયો બનાવે છે. વિડીયોની અંદર તેઓ ચેતવણી આપતા હોય તેવું લાગી રહ્યું છે. જાહેરની અંદર કહે છે કે રાજુ, તારાથી થાય તે કરી લે, મારી ઉપર ગમે તેટલી ફરિયાદ કરી લે, જો હું પોલીસ સ્ટેશન બહાર જ ઊભી છું. આવી વાત પણ કીર્તિ પટેલે કરી. સાથે સાથે તેમણે એવું પણ કહ્યું કે મારી ઉપર જે કેસો જૂના થયા છે એ કેસો પણ ખોટા છે. એટલે ક્યાંક ને ક્યાંક
જૂના કેસો તેમની ઉપર 9 છે અને હવે આ 10મી એ ગુનો છે તે કીર્તિ પટેલે કર્યો છે. એ 9 કેસો પણ ખોટા છે એવી વાત કીર્તિ પટેલે એ પોલીસ સ્ટેશન બહાર ઊભા કરીને ત્યારબાદ રાજુ ભમરે છે એ તેમણે પૂણા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી કે મારા પરિવારને બદનામ કરવામાં આવી રહ્યો છે, મારી વિરુદ્ધ સોશિયલ મીડિયામાં એક ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે. અને અત્યારે કીર્તિ પટેલને સાથે સાથે એ ભાવનગરના સસ્પેન્ડ કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે 296B, 351(2), 356(3) અને 54 આ તમામ કલમો હેઠળ અત્યારે એક ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. પરંતુ આવો પહેલા એ પૂણા પોલીસ સ્ટેશન બહાર કીર્તિ પટેલે સોશિયલ મીડિયામાં જે વિડીયો મોકેલો છે, શું પડકાર ફેંક્યો એ વિડીયો પહેલા જોઈ લઈએ. જો ભાઈ પૂણા પોલીસ સ્ટેશનની બહાર આવીને ઊભી છું અહીંયા આગળ, ઓલો રાજુ પેલા ગાંઠા પોલીસ સ્ટેશનમાં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા, અને એનો બાપ હવે અહીંયા આવે છે. અહીંયા જ ઊભી છું, ફરિયાદ કરવા હોય ને તો આવી ચાલ હાલ, એટલે હું મારો બદનસીબનો દાવો દાખલ કરું. છોકરીઓને બદનામ કરો છો અહીંયા આગળ આવીને, હાલી છૂટા છો અને અહીંયા કોણ ફરિયાદ લેશે ને હું જો મારી ફરિયાદ દાખલ કરો. હાથે આવી પોલીસ સ્ટેશન પછી હું રાજુનો બાપ આવે ને તોય આવવાનું થાય. હવે જો ભાઈ પૂણા પોલીસ સ્ટેશનની બહાર આવીને ઊભી છું અહીંયા આગળ, ઓલો રાજુ પેલા ગાંઠા પોલીસ સ્ટેશનમાં જાય છે ખોટી ખંડણીની ફરિયાદ કરવા, અને એનો બાપ હવે અહીંયા આવે છે. અહીંયા જ ઊભી છું, ફરિયાદ કરવા હોય ને તો આવી ચાલ હાલ, એટલે હું મારો બદનસીબનો દાવો દાખલ કરું. છોકરીઓને બદનામ કરો છો અહીંયા આગળ આવીને, હાલી છૂટા છો અને અહીંયા કોણ ફરિયાદ લેશે ને હું જો મારી ફરિયાદ દાખલ કરો. હાથે આવી પોલીસ સ્ટેશન પછી હું રાજુનો બાપ આવે ને તોય આવવાનું થાય. હવે રાજુ ભવનના નામથી આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલે પોસ્ટ કર્યો છે અને પૂણા પોલીસ સ્ટેશન બહાર આ એક તો પોલીસને પડકાર ફેંકતો પણ વિડીયો છે કે કોઈનો બાપ આવે તો પણ હું ડરતી નથી, તમારાથી થાય તેટલી મારી ઉપર ફરિયાદ કરી લો, હવે હું પણ સામે બદનક્ષીનો ગુનો દાખલ કરીશ. આવી વાત એ કીર્તિ પટેલે પૂણા પોલીસ સ્ટેશન બહાર ઊભા વિડીયો બનાવેલો છે. વિડીયો બાદ તેમની સામે અત્યારે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. નૈના બારૈયા સામે પણ એક કલમો હેઠળ લગાડીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોવાનું રહેશે કે હવે કીર્તિ પટેલની પોલીસ ફરી એક વખત ધરપકડ કરે છે કે કીર્તિ પટેલ એ સામેથી પૂણા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરે છે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત એ વિવાદોથી ચર્ચાઓમાં રહેતા કીર્તિ પટેલ અને સાથે જ નૈના બારૈયા સામે એ સુરતના પૂણા પોલીસ સ્ટેશનની અંદર એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અલગ અલગ કલમો હેઠળ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજુ ભમર કે જેઓએ આની પહેલાં પણ ડાઠાની અંદર અરજી આપી હતી અને ત્યારબાદ લિવ ઇન રિલેશનના અંતનો આ વિવાદ હવે ફરી એક વખત પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને તેના જ કારણે કીર્તિ પટેલની ફરી એક વખત મુશ્કેલી વધી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.